વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ જોવા મળ્યું। સીજે ચાવડાનું ધારાસભ્ય પદેથી રાજીનામું, વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોંપવામાં આવ્યું। સીજે ચાવડાએ કોંગ્રેસથી છેડો ફાડી દીધો છે। વિજાપુરથી ધારાસભ્ય છે સીજે ચાવડા। રાજીનામાથી ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને મોટો ઝટકો। કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ આજે વિધિવત રીતે તેમના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે। સીધી તેમની સાથે વાત કરીએ કે અત્યાર સુધી કોંગ્રેસની થિંક ટેન્ક રહેલા અને વિધાનસભામાં ફટકાબાજી માટે જાણીતા આ નેતાને કોંગ્રેસથી આખરે શું વાંધો પડ્યો? સર, કોંગ્રેસની થિંક ટેન્ક, એક સમયના બ્યુરોક્રેટ અને વિધાનસભામાં આપની ફટકાબાજી સૌ કોઈએ જોઈ છે। અચાનક આવા નિર્ણયનું કારણ શું? અચાનક આવા નિર્ણયનું કારણ અચાનક નથી, એ ઘણા સમયથી ચાલતું હોય, પણ નિર્ણય જે દિવસ થાય અચાનક લાગે। તમે ઘણા સમયથી જોતા હશો કે કોંગ્રેસ પાર્ટીના કેટલાક નેતાઓ વ્યક્તિગત કોઈ વખત કોંગ્રેસની વિચારધારામાં નહીં પણ હોય તો પણ વ્યક્તિગત કોંગ્રેસ પોતાની માલિકીની છે એવું સમજીને નિવેદનો આપતા હતા, અને એ નિવેદનોના કારણે અમે ઘણી વખત કહ્યું છે કે આ ખોટું છે। અત્યારે હાલ ગુજરાતનું આપનું નેતૃત્વ નરેન્દ્રભાઈ મોદી ખાસ કરીને સમગ્ર દેશનું સંચાલન કરી રહ્યા છે, અને સમગ્ર દેશને એક ઢાંચામાં નાખીને સમગ્ર વિશ્વમાં એક આખી સાર્વભૌમત્વ સત્તા તરફ લઈ જઈ રહ્યા છે। ત્યારે આપણે સાચી વાતને પણ વિરોધ કરવો એ વ્યાજબી નથી, એવી ઘણી બધી વાતો થઈ હોય। વચ્ચે રોકીશ કે કયા એવા નેતાનું નિવેદન કે કયા એવા નિવેદનો આપને અડકામણા લાગ્યા જેનાથી આપણે નિર્ણય લેવો પડ્યો? હું હવે ગઈકાલ મને પૂછ્યો તો ચોક્કસ નેતાઓનું નામ પણ દઉં, પણ આજે કોઈ પણ વ્યક્તિગત નેતાઓનું નામ દેવાનો મને અધિકાર હવે રહેતો નથી, એટલા માટે કે આજથી મેં કોંગ્રેસ પાર્ટી છોડી દીધી છે। પરંતુ આપ બધા જાણો જ છો કે કયા નેતાઓ કઈ રીતે ક્યારે શું બોલતા હોય છે। અચ્છા, હવે આ ભાજપનો કેસરીઓ ધારણ કરશે? હાલ મેં હમણાં જ બધા પ્રેસમાં વાત કરી છે કે આજે મેં કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે। કોંગ્રેસ પક્ષ સાથે હું હવે અત્યારથી રહ્યો નથી। હવે મારી જે સેવા છે, મારી જે કામ કરવાની પદ્ધતિ હતી એ પદ્ધતિ એના જ રહેવાની છે। આજે જ હું મત વિસ્તારમાં જવાનો છું, પ્રજાને પૂછવાનો છું, મારા કાર્યકરોને પૂછવાનો છું, મારા અડીખમ ટેકેદાર રહેલા આજે વિરોધ પક્ષના નેતા મહેસાણા જિલ્લા પંચાયતના અહીં ઊભા છે મારી સાથે, એવા નેતાઓને સાથે રહીને વાત કરીને પૂછીને એ બધા જ જે નિર્ણય કરશે એ પ્રકારનો નિર્ણય કરવાનો છે। અચ્છા, કોંગ્રેસથી એક આપ અસંતુષ્ટ છો, આપની સાથે અન્ય આપના ધારાસભ્યો મિત્રો એવા કોઈ ખરા જે અસંતુષ્ટ હોય? અત્યારે હું વાત કરું વ્યાજબી નથી, બાકી કેટલા અસંતુષ્ટ છે અને કયા કયા નિવેદનો આવે છે, કઈ કઈ વાત કરે છે, એ પ્રેસ મીડિયા અને ગુજરાતની જનતા પણ જાણે છે અને આપણે પણ જાણીએ છીએ, એટલે ઘણા બધા છે। આપને કેન્દ્રીય નેતૃત્વ, કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વના નિવેદનોથી વાંધો હતો કે પ્રદેશના નેતૃત્વથી વાંધો હતો? આમ તો પ્રદેશનું નેતૃત્વ ગણો કે કેન્દ્રીય નેતૃત્વ ગણો, કોંગ્રેસ પાર્ટી તરીકે જે કંઈ નિવેદન કોઈ એક વ્યક્તિ કરે એને ખોટું હોય તો ગમે તેવો નેતા મોટો હોય તો પણ કહેવું જોઈએ કે આવું નિવેદન ન કરવું જોઈએ અથવા એ નિવેદનમાં ન જોડાવવું જોઈએ। પણ એવા નિવેદનો ફક્ત રામ મંદિર પ્રત્યેના નિવેદનો એક વાત નથી, પણ સર્જિકલ સ્ટ્રાઇક વખતના હોય કે બીજા નિવેદનો હોય, એમાં આપણે ભૂતકાળમાં પણ જોઈ છે અને આજે પણ જોઈ રહ્યા છો। અને એ નિવેદનોથી જ ફક્ત અમે નારાજ છીએ અને કોંગ્રેસ પાર્ટી છોડી છે અથવા અમને હોદ્દો નથી મળી અથવા અમને સત્તા નથી મળી, એવું કાંઈ નથી। અમે ઘણી બધી વાતોનો સ્વીકાર કર્યા પછી અને ગુજરાતની પ્રજા અને ખાસ કરીને મારા મત વિસ્તારની પ્રજા જે રોજબરોજ મને વાત કરતી હતી એને લક્ષ્યમાં લઈને મેં આજે કોંગ્રેસ પાર્ટી છોડી છે। કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું મેં આપ્યું છે। કોંગ્રેસ પક્ષના પ્રમુખ માન્ય શ્રી શક્તિસિંહજી ગોહિલને ઈમેલ દ્વારા મેં મારું રાજીનામું મોકલી આપ્યું છે, અને કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાને દંડક તરીકે પણ મેં રાજીનામું આપી દીધું છે। અને આ રાજીનામું આપ્યા બાદ માન્ય ગુજરાત વિધાનસભાના અધ્યક્ષને ધારાસભ્ય પદેથી, વિજાપુરના ધારાસભ્ય પદેથી પણ મેં રાજીનામું આપી દીધું। કારણ શું?